એનર્જી પોતાના સેન્ટરમાં રહીને કામ કરતી હોય તો એ પ્રકૃતિ છે. ભોજન કરવું એ પ્રકૃતિ છે, પણ ભોજનના વારંવાર વિચાર આવવા દાખલા તરીકે તો એ વિકૃતિ થઈ જશે. પછી એક બીજો મુદ્દો તો કોગ્નિશન અને રિકોગ્નિશન. એક છે ઇન્ફોર્મેટિકલ, એટલે જે કોગ્નિશન છે એમાં બોડી અને માઇન્ડ ના સેન્ટરથી આ કામગીરી થતી હોય, આ માહિતી સ્વરૂપે હોય. અને એક છે રિકોગ્નિશન, જે એટેન્શનના વિભાગમાંથી આવતું હોય છે અને જે ખરેખર જે જાણવાની વાત છે એ ત્યાં બનતી હોય. આટલા સુધી ભગવાન આવ્યું. પ્રજ્ઞા લોકની અંદર પ્રવેશ થઈ જાય છે પછી સમસ્યા ઊભી થાય છે. અને આજનું સૂત્ર છે એ થોડું એ અર્થમાં ઘેરું છે. ઘેરું એ અર્થમાં છે કે વિનિયોગ કઈ રીતે કરવો અથવા વિનિયોગ કઈ રીતે થાય છે એનું જો ભાન ન હોય, કાં તો સાધક છે એ અટકી જાય છે, કાં ભટકી જાય છે અને કાં છટકી જાય છે. એટલે આ સૂત્રની અંદર થોડું ગહેરાઈમાં આપણે જવું જોશે. પ્રજ્ઞાલોકની ઝલક જે સાધકોએ ક્રમાનુસાર સાધનામાંથી પસાર ન થયો હોય અને એને મળી ગઈ હોય તો એને માટે વિનિયોગ જુદા પ્રકારનો છે, અને જે લોકોએ ક્રમાનુસાર સાધના કરી છે એને માટે વિનિયોગ છે એ જુદા પ્રકારનો છે. આમાં એમ કહે છે વિનિયોગનો અર્થ મીન્સ એપ્રોપ્રાઇટ એપ્લિકેશન, વાઇઝ યુઝ ઓર ઇન્ટેન્શનલ પ્લેસમેન્ટ of a practice according to the person, purpose, time, condition and capacity. વીનો અર્થ છે સ્પેશિયલ અથવા સ્પેસિફિક. નિયોગ એટલે એપ્લિકેશન, ડાયરેક્ટિંગ, એમ્પ્લોઈંગ. એટલે એપ્લાઇંગ યોગ ઇન ધ મોસ્ટ સ્યુટેબલ એન્ડ ઇન્ડિવિજ્યુઅલાઇઝ વે. આ વિનિયોગનો અર્થ છે. એટલે જેનું ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર હોય ઈ એક રીતે કરે, ભક્તિ માર્ગ વાળો ઇમોશનલ જે હોય એ અલગ રીતે કરે. આ બધા જેને ક્રમાનુસાર કરી છે એની વાત આપણે પેલા કરીએ કે જેને યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, પછી ધારણા, ધ્યાન અને સમાધિ, એને બધું વ્યવસ્થિત કર્યું છે અને એને પ્રજ્ઞા લોકની એક ઝલક મળી ગઈ, એને એક વસ્તુ સમજાઈ ગઈ. એ સમજાયા પછીની એક યાત્રા છે તત્ર સપ્તધા પ્રાંત ભૂમિ પ્રજ્ઞા. એ યાત્રા હજી એના 7 સ્ટેજીસ બાકી છે. નામ બધા અટપટા છે, આપણે કરી ગયેલા છે. પહેલું છે સવિતર્ક, નિર્વિતર્ક, સવિચાર, નિર્વિચાર, આનંદ, અસ્મિતા, અસંપ્રજ્ઞાત. પણ નામ બધા અટપટા. પણ સાધકે પોતાના જીવન વ્યવહારમાં આને સમજી લેવું પડે. કોઈ પણ સ્થૂળ વસ્તુનો આલંબન લઈ અને એને પ્રજ્ઞાનો વિસ્ફોટ થયો હોય તો એ છે સવિતર્ક. હવે સમજીએ કે કોઈ એક વ્યક્તિ છે, એને કોઈ મૂર્તિનો આલંબન લીધો, કોઈ મંત્રનો આલંબન લીધો, કોઈ વસ્તુ એનો આલંબન લીધો. ચિત્તને એકાગ્ર કરવાને માટે આલંબન શરૂઆતમાં કોઈને કોઈની જરૂર પડે છે. ગુરુના ઉદાહરણથી આપણે આ વાત સમજીએ. એક સાધક એના ગુરુનો મૂર્તિનો આલંબન લીધો. એ સ્થૂળ વસ્તુ થઈ. એ મૂર્તિ છે એ ધીરે 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 એના ચિત્તના દેશની અંદર સ્થાપિત થતી જાય. એટલે ધારણા થઈ. ચિત્તના દેશમાં મૂર્તિ જો સ્થાપન ન થાય અને એનું ચિત્ત છે એના પ્રદેશની અંદર એના બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડની મૂર્તિ હોય તો એ ધારણા નહીં થઈ શકે. સિવાય કે એ મૂર્તિ પ્રત્યે એને પ્રેમ હોય, ભક્તિ હોય તો પછી એ સાધન બને.
મન કે ગુરુની ભક્તિ, તો ચિત્ત શું કહે છે? ચિત્તની અંદર એનું સ્થાન છે મૂર્તિનું. તો ચિત્તની અંદર મૂર્તિનું જેવું સ્થાન આવી ગયું, અને મૂર્તિનું સ્થાન આવે એટલે એની અંદર ચિત્ત બંધાઈ જાય. પછી ચિત્ત બીજે ક્યાંય છટકે નહીં, કરવાનું નથી. શરૂઆતમાં થોડી વાર કદાચ કરવું પડે, એ જ સાધકની ભૂમિકા પ્રમાણે, અને એની જ પ્રતીતિ થયા કરે ગુરુની મૂર્તિની જ. તો ધીરે 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 એ મૂર્તિમાંથી અર્થ પ્રગટ થાય. એ પોતે અને ગુરુની મૂર્તિ એક બે ની અંદર હળી મળી જાય, એ સમાધિ થઈ. પણ એ સમાધિ થઈ સવિતર્ક સમાધિ. હજી એને ગુરુનું સ્થૂલ આલંબન લીધું છે. એના ચિત્તમાં ગુરુની મૂર્તિ રમ્યા જ કરે છે, છતાં સવિતર્ક માંથી નિર્વિતર્ક એટલે ચિત્તની અંદર ગુરુની મૂર્તિ રમે છે, પણ છતાં એને મનની અંદર એવો ખ્યાલ છે કે આ ગુરુની મૂર્તિ છે અને હું એનું ધ્યાન કરું છું. આટલું અંદર સતત ભાન રહેતું હોય તો એની અંદર મન હજી કામ કરી રહ્યું છે, હજી અંદર વિતર્ક ઉઠે છે. એ મૂર્તિની સાથે આ વિતર્ક પણ શાંત થઈ જાય, આટલી સ્મૃતિ પણ અંદર રહે નહીં. ત્યારે એ સ્થિતિ આવી છે નિર્વિતર્કની. ઘણા છે એને સ્થૂળ વસ્તુ ગુરુની મૂર્તિ કરતા કોઈના ચિત્તની અંદર ગુરુની મુદ્રા વસી ગઈ. આખું ચિત્ર, આખી મૂર્તિ ન હોય, હાથની મુદ્રા, મુખ મુદ્રા, મુદ્રાની અંદર પણ જુદી જુદી ઘણી બધી સ્થિતિઓ અને ભાવદશાઓ હોય. હકીકત એ છે કે આપણને કેની સાથે જો ગુરુ છે તો ગુરુની કઈ મુદ્રા સાથે ચિત્તનું અનુસંધાન થાય છે. ભક્તિ માર્ગની અંદર આના ઘણા રહસ્યો છે. મોટે ભાગે કૃષ્ણ ભક્તિમાં આ વિશેષ દેખાય કે કૃષ્ણની અમુક વિશેષ મુદ્રા કોઈને એકદમ જચી ગઈ, પછી એમાંથી સંપ્રદાયો નીકળે, એમાંથી પરંપરા નીકળે, એ પછી મનનો ખેલ થઈ ગયો. પણ આપણા ચિત્તને જે ભાવી ગઈ એ ધારણાનો વિષય થઈ ગયો, અને એને આધારે ધ્યાન, એને આધારે સમાધિ, અને એને આધારે પ્રજ્ઞાનો લોક એ પ્રગટે છે. તો કોઈને મુદ્રા ભાવી ગઈ, કોઈને એની વાણી ભાવી ગઈ. ચિત્તની અંદર શું બેસી જાય છે? ક્યારેક ચિત્તમાં એનો એક વિચાર બેસી જાય, જેમ કે તેરો મત બહો, એક એનો વિચાર છે, એક સૂત્ર છે. એ ચિત્તમાં બેસી ગયું. અથવા સેલિબ્રેટ ધ લાઈફ, જીવન ઉત્સવ બનાવો. અને ઓશોની વાણી અનેક છે, પણ આપણા ચિત્તમાં કઈ બેસે છે? જ્યારે શરીરની મુદ્રાઓ, વાણી, આ જે પ્રદેશ છે, આ પ્રદેશ છે એ સ્થૂળ વસ્તુનો પ્રદેશ છે. એક મિનિટ, અને આ શું કહેવા માંગે છે? ભગવાન બે વાત કરી, સવિતર્ક સમાધિ અને નિર્વિતર્ક સમાધિ. એમાં એકમાં એવું કે છે કે ચિત્ત છે ને એ ગુરુની મૂર્તિ હારે લાગી જાય, કે ટૂંકમાં ચિત્તની અવસ્થાની અંદર આની પ્રતિષ્ઠા થઈ જાય.
અને નિર્વિકલ્પ તર્કમાં એવું કીધું કે એમાં ગુરુ વાણી પણ હોઈ શકે, ગુરુની કઈક મુદ્રાઓ પણ હોઈ શકે, ગુરુની કઈક ચેષ્ટા પણ હોઈ શકે, કદાચ શક્ય છે કે એની ખાલી આંખ ગમી જાય અને ચિત્તની અંદર એની પ્રતિષ્ઠા થઈ જાય. તો હવે જે કઈ દશા બની એ આ ટાઈપની દશા બની. પણ ભગવાન બે ની અંદર આપણે ડિફરન્શિએટ કેવી રીતે કરશું? હજી આમ થોડુંક મોટા એકમમાં અથવા તો આમાં કઈક પ્રકાશ થોડોક ના, એટલે સવિતર્કની અંદર સવિચાર, એક મિનિટ, સવિતર્કની અંદર વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતા. એટલે પહેલા એક વસ્તુ સમજી લેવાની જરૂર છે, સમાધિ એટલે શું અને સવિકલ્પ સમાધિ એટલે શું. સવિકલ્પ સમાધિમાં શું હોય ને નિર્વિકલ્પ સમાધિમાં શું હોય? એટલે એમ કે અષ્ટાંગના જે 7 અંગો છે એને તમે પાર કરતા કરતા વયા જાઓ. એમાં ખાસ કરીને ઉચ્ચતર કેન્દ્રો જે છે ધારણા, ધ્યાન અને પછી જે છેલ્લું 8મું અંગ થશે એ થશે સમાધિ. હવે એની અંદર એટલે સમાધિનો અર્થ તમે બરાબર સમજો. જે વસ્તુ ઉપર ધારણા, જે વસ્તુ ઉપર તમે માનો કે અત્યારે એને ગુરુનું નામ આપ્યું, ગુરુ ઉપર ધારણા કરો છો, ધારણા અને ધારણાની એકતાંતા, ધારણા લંબાઈ એટલે એને ધ્યાન કહેવાય, અને ધ્યાન લંબાઈ અને ધ્યાન કરનારો અને ધ્યાનનો વિષય બે એકાકાર થઈ જાય એટલે સમાધિ છે. જે વસ્તુમાં તમે ધ્યાન કરતા હતા એ વિષય અને ધ્યાન કરનારો બે એકાકાર થઈ જાય એ સમાધિ, એકતા થઈ ગઈ એ સમાધિ. સમાધિનો અર્થ એમ છે કે તમે જેનું ધ્યાન કરો છો એનું જ્ઞાન પ્રગટ તમારી અંદર થઈ જાય જ્યારે સમાધિ લાગે ત્યારે. અને આ સવિકલ્પ સમાધિના દ્રષ્ટાંતો બહારના જગતમાંય છે. વૈજ્ઞાનિક લોકો, સંગીતકારો, એટલે જ્યારે એની પોતાની એક ચરમ સીમાએ પહોંચી જાય ત્યારે એ ખોવાઈ જાય છે. તો એ બહારની બાજુ સવિકલ્પ સમાધિ છે, આ અંદરની બાજુ સવિકલ્પ સમાધિ છે. એટલે સમાધિનો અર્થ એટલો સમજો, ધારણા, ધ્યાન અને જ્યારે ધ્યાન કરનારો અને ધ્યાનનો વિષય બે એકાકાર થઈ જાય ત્યારે જે સ્થિતિ છે એ સમાધિ. અને આ સમાધિની અંદર સમાધિ કરનારો કોક રહી જાય છે, સમાધિ કરનારો સવિકલ્પની અંદર રહી જાય છે, તો એ સવિકલ્પ છે. અને જ્યારે એ કોઈ શબ્દ અર્થ બે વયા જાય છે અને ખાલી જે ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ એટલે હોવાપણું છે, એ હોવાપણું જ જ્યારે રહી જાય છે ત્યારે એ નિર્વિકલ્પ છે. એમાં શબ્દ નથી, અર્થ નથી, કરતા નથી, એ ટાઈપે. હવે એની અંદર આપણું પેલો સવિતર્ક એટલે એક સ્થૂલનું અવલંબન વાળી સમાધિ, પછી કોઈ ચક્ર હોય એનું અવલંબન લઈને કરત. એટલે સમાધિની અંદર થાય શું, માનો કે શ્વાસ છે, એ શ્વાસ ઉપર તમે ધારણા કરતા ગયા અને ધારણાની એકતાંતા આવી એટલે એને ધ્યાન કહેવામાં આવ્યું. અને ધીરે ધીરે એવી અવસ્થા આવી કે જે આ શ્વાસ ઉપર ધ્યાન રાખનારો હતો એ ગાયબ થઈ ગયો, ખાલી શ્વાસ રહી ગયો, એ સમાધિ. એટલે આપણે સમાધિ દ્વારા શું કરવા માંગીએ છીએ? ચિત્ત છે એના ઉપર જે તરંગો ઉઠે છે એને શાંત કરવા માંગી છે. ચિત્ત ઉપર જે તરંગો ઉઠે છે એને શાંત કરવા માંગી છે અને એ શાંતિ અવસ્થાની અંદર દ્રષ્ટાને, અવેરનેસને પ્રગટ કરવા માંગી છે. એટલે આ વસ્તુ બરાબર ખ્યાલ કરી લેવાની વસ્તુ. એટલે એક ઓલું અવલંબન કરે, એક સૂક્ષ્મનું અવલંબન કરે, એના દ્વારા એક સમાધિ, એટલે એક અંદરનો, પછી એના અલ્ટિમેટ રૂપે આનંદ અને અસ્મિતા નામની સમાધિ આપણને પ્રાપ્ત થાય. પણ આ બધી સમાધિઓ છે એ સવિકલ્પ સમાધિઓ છે. સ્થૂળ વસ્તુના પ્રદેશથી સમાધાન પ્રજ્ઞાના લોકમાં પહોંચ્યા હોય તો એને સવિતર્ક અને નિર્વિતર્ક પતંજલિ કહે. સૂક્ષ્મ વસ્તુથી પહોંચ્યો હોય
એનું એક સૂત્ર છે એ દિલમાં ઉતરી ગયું, લેટ ઈગો ગો, તૈરો મત બહો, લવ ઇઝ ગોડ, અથવા તો અનેક સૂત્રો છે. એ શું બોલ્યા છે, શું કહેલું છે એ મહત્વનું નથી. આપણા ચિત્તની અંદર કયું બેસી ગયું છે, આપણા ચિત્તને કયા સૂત્રે બાંધી લીધું છે, એ દેશબંધ, એ ધારણા થઈ. ચિત્તે કઈ વસ્તુને ધારણ કર્યું, કયું સૂત્ર ધારણ કર્યું. શ્રી કૃષ્ણે ભગવદ ગીતા આટલી કીધી, મોહમ્મદે કુરાન આટલું કીધું, જીસસે બાઇબલ આટલું કીધું. આપણા ચિત્તની અંદર જજ યુ નોટ, કોઈ પણ એક સૂત્ર જ્યારે ચિત્તની અંદર બેસી જાય છે ત્યારે એ સૂત્ર છે એ પ્રજ્ઞાનો લોક ખોલી દે છે. શરત એ છે કે એ સૂત્રની સતત પ્રતીતિ થાય છે, પ્રત્યય એકતા નતા. વારંવાર એ સૂત્ર એ આપણને, નહીં તો એ સૂત્ર છે એ આપણને ગાઈડ કર્યા કરશે જીવનમાં. ઉપનિષદના સૂત્રો હોય છે, અમુક સૂત્ર તો તેન ત્યક્તેન ભુંજીથા, આવા બધા સૂત્રો છે એ અમુક ભૂમિકાના છે. આપણા ચિત્તમાં શું ધારણ કરે છે, મન છે એ તો બધું વાંચશે. ચિત્તમાં ધારણ થાય અને એની પાછી પ્રતીતિ થાય. તત્વમસી મહાવાક્ય છે, તે તું છે, પણ પ્રતીતિ થાય છે હું અને તે ખબર પડે છે. એ જો પ્રતીતિ થાય તો વિસ્ફોટ થાય. શું કહે- સમસ્યા એ થાય. એટલે શું કહેવા માંગે છે? ભગવાન એવું કહે છે કે પ્રતીતિનું બહુ મહત્વ છે એમ. હા, કારણ હા. કે પ્રતીતિ વિના વિસ્ફોટ શક્ય નથી એવું કે છે. હા હા, જજ નોટ એમ કીધું ને, એ જજ નોટ અથવા તો તત્વમસી માનો કે, તો તત્વમસી આમ તે તું છો એક શબ્દ રચના છે. આમ જો તો શબ્દ રચના તે તું અને છે. હવે આ તે તું છે એટલે આપણે માનો કે તમે બૌદ્ધિક રીતે શું વિચાર કરો, માનો કે તમને આ સૂત્ર આપવામાં આવ્યું તો તમે શું વિચાર કરો એમ, તે તું છે. આ શબ્દ છે. હવે આ શબ્દ ઉપર તમારે કંઈક ખુલાસો કરો, બધાય ટ્રાય કરો. તે તું છે એનો તમે અર્થ શું કરો? એટલે ડ્યુઆલિટી નથી રહેતી અને જે નિરાકાર પરબ્રહ્મની સ્થિતિ છે તું પણ ઈ જ છો. એટલે આ તો આ તમે વિચાર રૂપે કીધું, આ જે કીધું એ તમે વિચારો કે છે. ના, એટલે હવેની જે વાત છે એ શબ્દની વાત નથી કરતો, અર્થની વાત કરું છું. હવેનો જે પ્રદેશ છે એ અર્થનો પ્રદેશ છે અને અર્થ માટે તમારે એના અર્થને કાઢવા માટે તમારે અંદર પ્રેમ રેડવો પડશે. પ્રેમ. હવે એક એક પદ, તત્પદ, તમપદ, અસીપદ, એને ખોલવું પડશે. એનો અર્થ પેલા અત્યારે ઇન્ટેલેક્ચ્યુઅલી એનો પેલો અર્થ કાઢો, એટલે એની અંદર એક થોડોક પ્રેમ રેડાય છે. શબ્દ છે એમાં કોઈ પ્રેમ નથી. શબ્દનો જ્યારે અર્થ કાઢવો હોય ત્યારે તમારે, અને શબ્દનો અર્થ પાછો તમારી રીતે કાઢવો છે તો એ પ્રેમ નથી. શબ્દનો અર્થ શબ્દની રીતે જ કાઢવો છે, બોલનારની રીતે જ કાઢવો છે, તો એક અલગ વસ્તુ થાય. તો હવે શું કરશું? અર્થ કેવી રીતે કાઢશું? તત્ એટલે શું? તત્ શબ્દથી શું સમજશું? ના, એટલે આમ સિમ્પલ લાગે છે, તે તું છે તો બહુ મોટી વાત ક્યાં લાગે? આ શબ્દો છે. હવે શબ્દનો અર્થની અંદર તત્ શબ્દ છે એનો અર્થ શું થાય? તે તું છે, તે તું છે. એટલે સમાધિ તો લાગશે કે આ શબ્દનો અર્થ અને શબ્દનો સંકેત ત્યાં લગીન પહોંચશું નહીં, ત્યાં લગીન સમાધિ નહીં લાગે. અને સમાધિ છે
એ પ્રેમનું પરિણામ છે. સમાધિ બીજી કોઈ વસ્તુનું પરિણામ નથી. તમારી અંતરની અંદર કેટલો પ્રેમ છે એના ઉપર આધાર. પ્રેમનો અર્થ શું થાય કે જેને તમે મેળવવા માંગો છો અને તમે બે છો એ વચ્ચેનું અંતર વયું ગયું, એટલે તમને આ બે વચ્ચે જે અંતર લાગે છે એ અંતર વયું જાય, અંતર અસહ્ય થઈ જાય, ત્યારે તમે એની હારે એકાકાર થઈ જાઓ છો. એકાકાર એની હારે જે વસ્તુ તમે અત્યારે ગોતો છો એ અને તમે બે એક થઈ જાઓ, એ સમાધિ છે. એટલે આમાં કઈ હજી તે તું છે એમાં તે પદ એટલે શું? તું તે છો એમાં કઈ કયગો કોઈ છે આમાં કોઈ કયગે? તે ભગવાન છે. હા, કોણ બોલે છે? હા, બોલો બોલો. ભગવાન, એટલે મને થોડુંક મારી રીતે જે સમજાય થોડું ઘણું એના રીતે હું કહેવાની ટ્રાય કરું, પછી બરાબર કે નહીં તમે મને કહેજો. એટલે ભગવાન, આજે તત્વ અસી વાળું ઈ જે છે ઈ જે જયારે તમે કહેતા હો કે દ્રશ્યની અંદર દ્રષ્ટા જયારે દેખાય એની પ્રતીતિ થાય ત્યારે જે બોધ પ્રગટ થાય એની અવસ્થા આ તત્વ અસી છે. એટલે તત્નો જે અર્થ છે એનો મતલબ એટલે અત્યારે મારી અંદર જે ખબર પડે છે, જે ભાન થાય છે, જે સ્વરૂપ, જે પ્રેઝન્ટ છે, અવેરનેસ, એનો અહેસાસ એ જ વસ્તુ જયારે સામેવાળાની અંદર છે એવો અહેસાસ થાય. એટલે એ તત્ નામનું જે તત્વ છે એક રીતે મને એવું લાગે કે તત્પદી નથી. તત્પદી નથી. તત્પદ એટલે તત્પદ એટલે આપણા જીવનની અંદર 3 સવાલો છે. આપણા જીવનની અંદર એ 3 પ્રકારના સવાલો છે. એક, હું કોણ છું? એક સામે દેખાય છે એ જગત છે, એ શું છે? અને જગતને બનાવનારો કોણ છે? આપણે આગળ 3 પ્રશ્નો છે. એક, આ જગત સામે દેખાય છે, આ જગત શું છે? જગત છે તો જગતનો બનાવનારો કોક છે એવો આપણને પ્રશ્ન થાય છે. અને બીજું, હું છે એ કોણ છું? આ 3 સવાલો આપણી અંદર પેદા થયેલા છે. હવે એ 3 સવાલોના જવાબ આપવા માટે તત્વમસી છે. એટલે તત્પદ છે એટલે ભગવાન, આ તત્પદ છે એ ભગવાન પદનું સૂચક છે. એટલે ભગવાન એટલે શું? આપણને એમ થાય ભગવાન એટલે શું? કયો કોઈ? એટલે ભગવાન, અત્યારે ભગવાનનો આમ સીધો અહેસાસ નથી, પણ જેમ જેમ કરતા અંદરની શાંતિ ને આડીની જે વસ્તુ કાઢતા છીએ. ના નો, એ નહીં કઈ નહીં. એટલે અત્યારે તમે જે વ્યક્ત કરવા માંગો છો એટલે જે વ્યક્ત કરવા માંગો છો એ જ્ઞાતમાંથી કરો છો, અને જ્ઞાતમાં એ શું છે એની ખબર નથી. અને તમે અત્યારે માનો કે વ્યક્ત કરશો તો જ્ઞાતમાં એ તમને આવેલું નથી, એટલે તમને ખ્યાલ નહીં આવે. અને આ જગ્યાએ તમે નથી ખબર એવી અવસ્થામાં રહેશો તો જ્ઞાન થવાની શક્યતા થઈ જશે. તમારે શું કેવું છે? એટલે તત્પદ છે એ ભગવાનનો પદ છે. એટલે દાખલા તરીકે એક વૃક્ષ વાવી, આપણે એક વૃક્ષ છે અને વન હોય તો વનના સમૂહને આપણે શું, આપણે એક વૃક્ષનો સમૂહ છે એને વન કહી અને એકને વૃક્ષ કહી. એમ આપણા સ્થૂલ દેહો છે, આખા જેટલા જીવ છે, જીવ, જળ, ચેતન, જેટલા છે એ બધા જે પદાર્થો છે એમાં હુંપણું જે રાખે છે, સ્થૂલ પદાર્થ ઉપર હુંપણું રાખે. બધા જેટલા પદાર્થો આ દુનિયામાં છે સ્થૂલ પદાર્થો, એની હારે, એટલે આપણે તો આ શરીર હારે હુંપણું રાખીએ છીએ. અને ભગવાન છે એ શું છે? બધી વસ્તુમાં હુંપણું રાખે, સ્થૂલ પદાર્થમાં. સમજાતું હોય તો બધા સ્થૂલ પદાર્થ છે એની અંદર હુંપણું રાખે છે. પછી બધા સૂક્ષ્મ, આપણો એક સૂક્ષ્મ દેહ છે, તો પરમાત્મા નહીં સૂક્ષ્મ, આપણે સ્થૂલ દેહ છે એ આ વ્યક્તિગત છે, અને ભગવાન બધા સ્થૂલ દેહને પોતાના માને છે. એટલે ભગવાનનો આખો દેહ, જેટલા દેહ છે એ બધા ભગવાનના દેહ છે. આપણા માટે આ એક પોતાનો દેહ છે.
આ આપણે વ્યક્તિગત જ્યારે વાત કરી છે ત્યારે ત્વમ પદની વાત કરી છે, સમષ્ટિ રીતે વાત કરી છે ત્યારે આપણે ભગવાનની વાત કરી છે, સમષ્ટિ બધાને ધારણ કરે. એટલે આપણી આગળ વ્યક્તિગત સ્થૂલ દેહ છે તો ભગવાન બધાય વ્યક્તિગત સ્થૂલ દેહને ઊંકીએ છે. આપણી આગળ વ્યક્તિગત સૂક્ષ્મ દેહ છે, ભગવાન બધાના સૂક્ષ્મ દેહને ઊંકીએ છે. અને આપણી અંદર કારણ દેહ છે એ બધાય દેહને ભગવાન એમ કહે છે કે મારા કારણ દેહ છે. આપણે વ્યક્તિગતને કારણ દેહ કહી છીએ. હવે આ પ્રકૃતિના વસ્તુ છે. સ્થૂલ દેહ, સૂક્ષ્મ દેહ અથવા કારણ દેહ, આ બધી પ્રકૃતિની વસ્તુ છે. અને પ્રકૃતિની વસ્તુની અંદર પ્રકૃતિ, માનો કે આપણે વ્યક્તિગત રીતે લઈ તો આપણે સ્થૂલ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ. અને આપણી અવસ્થા કેટલી છે? જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. અને જાગ્રતની અંદર જે અભિમાન કરે છે, સ્વપ્નની અંદર જે હું કરે છે, અને કારણ દેહની અંદર જે હું કરે છે, એ બધાના જુદા જુદા નામ છે. એકને વિશ્વ કહે છે, એકને તેજસ કહે છે, એકને પ્રાજ્ઞ કહે છે. ભગવાનની સાઈડમાં જોઈ તો વૈશ્વાનર, સૂત્રાત્મા, અંતર્યામી કહે છે. આપણામાં વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ કહે છે. પછી આપણા અંદર સ્થૂળ, સૂક્ષ્મ, કારણ દેહ કહે છે તો વિરાટ, હિરણ્ય ગર્ભ અને અવ્યાકૃત. આપણી જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, એની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય, આ 9 થયા. આ 10મું કારણ આપણું માનો કે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, સ્થૂલ, સૂક્ષ્મ, કારણ, વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ, એનું કારણ અજ્ઞાન. ભગવાનના વિરાટ, હિરણ્યગર્ભ, અવ્યાકૃત, પછી વૈશ્વાનર, સૂત્રાત્મા, અંતર્યામી, ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયનું કારણ માયા. માયા અને અવિદ્યાનો ફરક એટલો છે કે અવિદ્યાની અંદર રજોગુણ ને તમોગુણ વધારે છે અને માયાની અંદર સત્વગુણ વધારે છે. એટલે એ લોકો મુક્ત છે, આ બંધનમાં છે. હવે આટલે લગીને 11 તત્વની અંદર ઓની અંદર માયા છે, આપણી અંદર અવિદ્યા છે. અને અવિદ્યાનો આધાર છે એ કુટસ્થ છે. આપણી અંદર જે દ્રષ્ટા છે એ કુટસ્થ છે, એનો આધાર છે. અને ઓની અંદર ઓનો આધાર 11નો આધાર છે એ શુદ્ધ બ્રહ્મ છે. અને આ શુદ્ધ બ્રહ્મ અને કુટસ્થની અંદર એ ભાન છે, અને જે શુદ્ધ બ્રહ્મ છે એની અંદર એ ભાન છે. એટલે બે ભાન અલગ નથી. ભાન છે એને કોઈ જોઈ ન શકે. ભાનનો દેશથી, કાળથી, વસ્તુથી અંત ન આવી શકે. એટલે બે વ્યાપક છે અને બે એક છે. એવી સમજ જે થાય એ સમજ, એટલે આ સમજ બૌદ્ધિક રીતે નહીં, એકચ્યુઅલ જ્યારે થાય ત્યારે આ સમાધિની અવસ્થા પ્રાપ્ત થાય એટલે બધું એક થઈ જાય. એ રીતે એની વાત કરવા માંગે છે. હા, આશીષભાઈ ને શું કેવું છે? હા, હરિઓમ ભગવાન. હા, બોલો. હમણાં તમે વાત કરી ને કે તે તું છે, આપણે એનો અર્થ કરવો છે. તો અમે ધારો કે અર્થ વિચારીએ એટલે એ તો ઇન્ટેલેક્ટ, બુદ્ધિમાંથી અથવા વિચારોમાંથી, જ્ઞાત છે એમાંથી લઈ આવે છે. બરાબર. એટલે તમે વાત કરતા હતા કે એમ સાચો અર્થ કાઢવો છે એમ. હા. તો કેવી રીતે કઢાય એમ? તો એ થોડુંક એના ઉપર એટલે હવે ઈ વસ્તુ કેવી છે કે હવે તમને જ્યાં લગીને આ તો પ્રશ્ન ઉપસ્થિત બોલનારે કર્યો કે જીવ કોણ છે, જગત કોણ છે, ઈશ્વર કોણ છે. તમને અત્યારે સવાલ નથી થયો તો તમે હવે સમાધિ, માનો કે તમે આ બધી વસ્તુને જવા દો, તમે શ્વાસ ઉપર રહી શકો, શ્વાસ ઉપર એટેન્શન કરી શકો. શ્વાસ ઉપર એટેન્શનને લંબાવો એટલે ધ્યાન થાય, અને શ્વાસનું જે અનુસંધાન કરે છે એ ખોવાઈ જાય ને ફક્ત શ્વાસ રહી જાય તો સમાધિ છે. તો આ તો તમે કરી શકો ને. ભગવાન, એક વસ્તુ હજી મને મનમાં આવે છે, મને સમજવું છે. આ જે સવાલ ઉભો થવાની જે પ્રક્રિયા છે, સવાલ ઉભો થવાની પ્રક્રિયા છે, તો અલગ અલગ અંતઃકરણની અવસ્થા અથવા તો અલગ અલગ જાગૃતિના ક્રમમાં એ સવાલ પછી અવસ્થા પ્રમાણે પ્રગટ થાય. જેમ કે અત્યારે કોઈ વ્યક્તિ સંપૂર્ણપણે બાહ્ય જગતની અંદર જીવે છે અને એને શાંતિ નથી મળતી અથવા તો એને અંદર તકલીફ આવે છે, તો ત્યારે એને એવો સવાલ ઉભો થાય કે આ સાયકોલોજીકલ પ્રશ્નનું સમાધાન હોઈ શકે. ત્યાંથી પછી ધીમે ધીમે કરતા આગળ આવે, પછી એક સ્તર આવે ત્યારે એને બીજો સવાલ એવો થાય કે આ થાય તો છે પણ છતાંય હજી
અજ્ઞાન જાતું નથી, ધ્યાનના પ્રદેશમાં પ્રવેશે પછી અંદર રાગદ્વેષ જતા નથી, તો એનું કારણ શું? એટલે એમ કરતા કરતા ક્રમિક સવાલ ઉભા થાય એવું હોય કે પછી એવું ન હોય? એટલે તમે આ ગોઠવું કેવી રીતે? એટલે મને અંદરથી તમે આ જે વાત કરી ને એના અનુસંધાનમાં મને સમજાયું કે હા, તમે કીધું કે અંદર એવો સવાલ ઉભો થયો નથી, ના, પણ અત્યારે અંદર એટલે આમ સાચી વાત એવી છે કે દાખલા તરીકે આ દુનિયામાં કઈ પણ ઘટના ઘટે ને એની જવાબદારી કોકની છે. આપણે એમ માની કે દાખલા તરીકે આપણી આજુબાજુના જે લોકો છે, હવે કઈ પણ ઘટના ઘટે તો એમાં હું નિર્દોષ છું ને એ દોષિત છે. એટલે તમારું સ્ટાર્ટિંગ પોઈન્ટ ક્યાંથી થાય? હું રિસ્પોન્સિબલ છું. માનો કે બીજા લોકોએ કંઈક મને કંઈક કીધું, એનું રિએક્શન મને આવે છે તો જવાબદારી મારી છે. સંસારી લોકો એમ કે આ બહારના લોકો મને હેરાન કરે છે, જ્યારે આધ્યાત્મના લોકોનું સ્ટાર્ટિંગ પોઈન્ટ ત્યાંથી થાય કે હું જવાબદાર છું. આ રિએક્શન છે એટલે ઘટના બહારની બાજુ જે ઘટે છે એને મારું પરસેપ્શન અમુક પ્રકારનો કલર ચડાવી દે છે. આ કલર ચડાવવાનું તો હું કરું છું, એને લીધે તો પ્રશ્ન છે, તો મારું પરસેપ્શન મારે બદલાવવું છે. ત્યાંથી સ્ટાર્ટિંગ પોઈન્ટ થાય. અને અત્યારે તમે જે બોલવાની ટ્રાય કરો છો ને એ આપણા સત્સંગની અંદર આવી ગયું છે ને, એને પ્રગટ કરવાની ટ્રાય કરો, ગોઠવવાની ટ્રાય કરો છો. એવી રીતે નહીં, તમને અંદર અન્ડરસ્ટેન્ડ થાય ને એવી રીતે કરવાનું. માનો કે તમે ભૂતકાળમાંથી એને એકઠું કરીને કરો તો ઓમ દેખાય એવું, પણ એની અંદર શીખવાનું લર્નિંગ પ્રોસેસ નથી. એ ભૂતકાળને આપણે ગોઠવી અને આપણને એવો અહેસાસ થાય છે કે આપણને આ ખબર છે એ રીતે. બરાબર. એટલે જે વસ્તુ આપણે કરી છે એનાથી વાકેફ થાય છે એ રીતે. કંઈક કહેવાનું છે લાલજીભાઈ? બસ. હા, થાય છે કે પ્રતીતિ નથી થતી. તો પ્રતીતિ કેની થાય? તો પ્રતીતિ છે એ ઓથેન્ટિક છે. મન જે વાંચે છે, વિચારે છે, એ તો ઘણું બધું વાંચે વિચારે. અલબત્ત મનનો સહારો લેવો પડે છે. મનનો સહારો લેતા 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 ક્યાંક ચિત્તને જચી જાય, ચિત્તને એની પ્રતીતિ થઈ જાય, તો બસ એને પકડી લેવું. એટલે જ્યારે ચિત્ત અને મનનો ફરક શું છે? ચિત્ત અને મનનો ફરક? ચિત્ત પ્રેઝન્ટ મને, મને ફ્યુચર ને પાસ્ટ. હા, સાચી વાત. શું કે ચિત્ત શું છે ને મન શું છે? એક તો જવાબ દીધો, ભૂત અને ભવિષ્ય કહે છે, અને વર્તમાન છે એ ચિત્ત છે. ભગવાન, હું ટ્રાય કરું. હા, એટલે હું એક દ્રષ્ટાંતથી કંઈક કહેવાની ટ્રાય કરું. સપોઝ હું કોઈ બુક વાંચું છું, તો મારું જે ચિત્ત છે, એટેન્શન છે, એ બુકના શબ્દોને મારી અંદર લઈ આવશે. પછી એ શબ્દોની અંદરથી અંદર કંઈક સમજાય કે કંઈક સ્મૃતિનો જે વિભાગ બને કે પછી એ બધી વસ્તુ મનના ખાતામાં જશે. એટલે રેકોર્ડેડ જેટલી પણ વસ્તુઓ છે, પછી અંદરના જે કંઈ પણ કન્ડિશનિંગ છે, એ બધી જ વસ્તુઓ મનના વિભાગમાં જશે. પણ આ બધી વસ્તુ મન સુધી લાવવા માટેનું જે બેઝિક ઇન્સ્ટ્રુમેન્ટ છે એ છે એટેન્શન. આવું હું સમજુ છું. એટલે અમુક અંશમાં સાચું છે, સાચી વસ્તુ છે. એટલે મન છે એ પોતે મન છે એ પોતે જડ છે, એ ડેટા છે, એ પોતે ડેટા છે. અને ડેટાને કાઢવા વાળું કોક જોઈ. ડેટા છે એ જડ છે, ડેટાને કાઢવા માટે ચિત્ત પ્રદેશ છે એ ચૈતન્ય, એટલે એનામાં ચેતન છે, એટલે એ વસ્તુને ગોતી આવે છે. એટલે આને પ્રતીતિઓ થાય છે. અને આપણા જીવનની અંદર આપણે નાનપણથી એવું થિંકિંગ કરવાનું શીખી ગયા છીએ. હાજર રહેવાનું આપણને હાજરી એટલે પ્રતીતિ.
હવે આ પ્રતીતિ તમને થશે તો પ્રતીતિ છે એ પ્રશ્ન તરફ નજર કરી શકશે. વિચાર છે, મન છે એ પ્રશ્ન તરફ નજર નહીં કરે, પણ પ્રશ્નને પોતાનો કલર ચડાવી દેશે. પ્રશ્નને પોતાનો કલર ચડાવી દેશે. એટલે આપણો પેલો જમ્પ હોય છે એ સ્મૃતિ ઉપર હોય છે, પ્રતીતિ ઉપર નથી હોતો. અને જ્યારે આપણો પેલો જમ્પ હશે એ પ્રતીતિ ઉપર હશે તો પ્રતીતિ દ્વારા આપણને ખબર પડવાની છે. જે પણ ખબર પડવાની છે એ પ્રતીતિ દ્વારા. એટલે પ્રતીતિ છે એ ડાયરેક્ટ જોઈ શકે છે. આ જે મન છે એ કાલના નિષ્કર્ષો છે, એટલે એ કલરિંગ કરી નાખશે. એ ટાઈપ કહેવા માંગે છે. હા, ચાલો. ગુરુનો વિચાર કે ગુરુનો ભાવ એ ચિત્તની અંદર સ્થાન લઈ લે. કેટલાયને ગુરુનું સૂત્ર પકડાય છે, એવાય સાધકો છે. કેટલાયને એનો એક ભાવ પકડાઈ જાય. ગુરુની નજર છે કે કોઈ સાધકને એ નજર મળી ગઈ અને એ પકડાઈ જાય છે. એની નજર ભૂલાતી નથી. એ રીતે એક કોઈ ઘટના બની. સદગુરુ કે કોઈ આપણને જેને માનતા હોય એ આપણને કોઈ એક્શન દ્વારા, એટલે કોઈ કર્મ દ્વારા એ આપણને કંઈક લર્નિંગ કરાવવા માંગે છે. હવે લર્નિંગ કરાવવા માંગે છે એની અંદર આપણને એ કંઈક કરતા દેખાય છે, એનું એક્શન અમુક પ્રકારનું આપણને દેખાય છે. હવે એની અંદર કાં તમારી હાજરી ને કાં તમારું મન. હવે મન જ્યારે આવે છે ત્યારે એનું ઇન્ટરપ્રિટેશન મન કરે છે એના પોતાના કલર મુજબ. અને જો તમારી પ્રેઝન્સ છે તો ગુરુ કર્મ કરે છે, અને ગુરુ જે ભાવથી અને જે લર્નિંગ કરવા માટે કરે છે એની પ્રતીતિ આપણા અંદરનું જે પ્રતીતિનું તત્વ, ચિત્તનું તત્વ છે એ ફટ કરતું એના હૃદયની ભાવનાને પોતાની અંદર રિસીવ કરી લે છે, સમજી જાય છે કે એ શું કહેવા માંગે છે. એ ટાઈપની એની વસ્તુ છે. એ ટાઈપ હોય કોઈ એવો ભાવ છે એ પકડાઈ ગયો તો એ ભાવને આધારે એ ચાલે તો એને યોગ સૂત્રમાં સવિચાર કીધો. એ વિષય સૂક્ષ્મ છે. એમાં પણ મનની અંદર સ્મૃતિ હોય કે આ ગુરુનો ભાવ છે અને આ હું છું. મારી અંદર ગુરુનો ભાવ ગુંજાશ કરે છે. આવી એક સ્મૃતિ બની રહેતી હોય ભાવની સાથે ને સાથે, ત્યાં સુધી સવિચાર છે. એ સ્મૃતિ એટલે આની અંદર સવિચાર સમાધિ કે છે ને, અત્યારે કઈ સમાધિની વાત કરે છે? પેલા સવિતર્કની વાત કરી, સ્થૂળનું અવલંબન લઈને, અને હવે સવિચાર સમાધિ. તો આની અંદર એ કોને હાઇલાઇટ કરે છે? એને ભાવની વાત કરી. ભાવને ગ્રહણ કરે છે, એમ કીધું ને. તો ભગવાન આ સવિતર્ક સમાધિમાં ગુરુની મૂર્તિ છે, એટલે સ્થૂળનું અવલંબન. ગુરુની મૂર્તિ એટલે આ તો દાખલો છે. એટલે ગુરુની મૂર્તિ હોઈ શકે, રામની મૂર્તિ હોઈ શકે, કૃષ્ણની મૂર્તિ હોઈ શકે, કોઈ પણની મૂર્તિ હોઈ શકે, ચિત્ર હોઈ શકે, વાણી હોઈ શકે, ચેષ્ટા હોઈ શકે, મુદ્રા હોઈ શકે. અને આમાં થોડુંક ઊંડાઈ ઉપર લઈ ગયા, અને આમાં એમ કે છે કે ભાવનું તત્વ આની અંદર સ્થૂળ વસ્તુ હતી. હવે આમાં ઇમોશન ઉપર વાત આવી હોય એવું લાગે. હા, ઇમોશન, ભાવ ઉપર વાત છે. અને ભાવે, માનો કે તમે ભાવ છે વર્તમાનમાં છો તો તમે એને ગ્રહણ કરી શકો છો, આંતરિક ભાવને. પણ અચ્છા, એ આંતરિક ભાવને અનુભવ કરનાર કોક છે. એટલે એ એમ કે છે હજી સવિચાર સમાધિની અંદર ભાવનો કોઈ અનુભવ કરનાર છે, એ એનો એક પોઈન્ટ છે. આ ગુરુનો જે આંતરિક ભાવ છે, અથવા તો પરમાત્માનો જે આંતરિક ભાવ છે, અથવા તો સત્યનો જે આંતરિક ભાવ છે, એ કોને કહેશે ભગવાન? આંતરિક ભાવની કઈ વ્યાખ્યા, અથવા એના પર થોડોક પ્રકાશ પાડો ભગવાન.
એટલે ભાવના એટલે આંતરિક ભાવના એટલે એવી ભાવના કે દાખલા તરીકે આપણે એક દ્રષ્ટાંત તો આપેલું જ હતું, પણ છતાં ફરીથી એક વખત આપી દઈ કે એક સંત છે એ એના શિષ્યને શીખડાવવા માંગે છે પ્રેમ બધાને કરવાનો. એટલે શીખડાવવા માટે એ શું કરે છે, એની આગળ કોક આવે છે અને જે આવે છે એ સંસારી છે, પણ છતાં એનો મિત્ર છે. સંસારી છે અને એનો મિત્ર છે. હવે મિત્ર આવ્યો ત્યારે એને એટલો બધો પ્રેમ વરસાવ્યો, ઓને આધ્યાત્મિકતા હારે કઈ કનેક્શન તો છે નહીં, અને એને પ્રેમ વરસાવ્યો. હવે પ્રેમ વરસાવ્યો એ આને એક શિષ્ય એક બાજુથી જોવે છે કે હવે આપણો આ સામાન્ય માણસોનું આપણે દ્રષ્ટાંત લઈ કે સામાન્ય માણસો સ્ટેટસ જોવે છે, સ્થિતિ જોવે છે અને પછી પ્રેમ બતાવે છે. માનો કે એક સાધક છે એ બીજા સાધકને ઉચ્ચ પ્રકારનો સાધક હોય તો માન આપશે, નીચા પ્રકારનો સાધક હોય તો પ્રેમ નહીં વરસાવે. તો હવે આમાં સંકેત એને શું કર્યો, તમારી આગળ જે લોકો આવે છે એને પ્રેમ વરસાવો, તમારી આગળ જે આવે છે. હવે આમ એને બોલ્યા તો છે નહીં, તો તમે સમજી ગયા આ અર્થ છે. અચ્છા, સમભાવ રાખવાની વાત કરે છે. હે નહીં, એટલે એ સંભાવ પણ એને સંકેત કર્યો ભાવમાં, કે આ પ્રકારના ભાવનો એને સંકેત કર્યો, એ ટાઈપની વસ્તુ. તો હવે આગળ જાય. હા, પણ ચાલી જાય અને ગુરુનો ભાવ અંદર પૂરેપૂરો ઉતરી જાય. પછી ભાવ કયા પ્રકારનો છે એ વિશ્લેષણ ન કરો, અલબત્ત એ પાછો જુદો વિષય થઈ ગયો. એક મિનિટ. તો એ છે નિર્વિચાર સ્થિતિ. એટલે ભાવને વિચાર વગર, ભાવની વિચાર વગરની પ્રતીતિ છે. હાજરી દ્વારા ભાવની વિચાર વગરની પ્રતીતિ છે, એમ કહેવા માંગે. હા, સંપૂર્ણ ભાવમય બની ગયો. છતાં પણ યાત્રા હજી આગળ છે. હવે ત્યારે પણ પ્રજ્ઞાનો લોક પ્રગટે છે, પણ પ્રજ્ઞાનો લોક હજી ભાવ દશામાં પ્રગટો, હજી જ્ઞાન દશાનો બાકી છે. ક્યારે કોઈ સાધક ને ગુરુની જ્ઞાન દશાનો અહેસાસ થાય. જુદી જુદી ભૂમિકાના જુદા જુદા સાધક હોય, વિચારો, સૂત્રો, વાણી એ જુદી વસ્તુ છે અને જ્ઞાન દશા છે જુદી વસ્તુ છે. ભાવ દશા જેમ જુદી વસ્તુ છે એમ જ્ઞાન દશા છે. ઓશોની વાણી અષ્ટાવક્ર ઉપરની નીકળતી હોય, લાઓ છે સુફી જૈન ઉપરની નીકળતી હોય, એમાં એના વિચારથી પ્રભાવિત થાય, એના તર્કથી મોહિત થાય, એના જોક્સથી અંદર આપણે ગલગલિયા થાય, અને એની એક જ્ઞાન દશા છે. જટિલમાં જટિલ પ્રશ્ન, જટિલમાં જટિલ સૂત્ર હોય, અને જટિલમાં જટિલ સૂત્રની અંદર એની જે વેધક, એની પેનિટ્રેટિંગ જે દ્રષ્ટિ છે, કઈ રીતે સૂત્ર ઉઘડે છે, જે સૂત્ર આપણને અટપટ. આમાં શું કહેવા માંગે છે? એટલે ભગવાન આમાં એમણે વાત કરી કે આપણા ચિત્તને કોઈ સંતની કઈ વસ્તુ આપણે અસર કરે છે. કોઈ વ્યક્તિને ઓશો ના જોક્સ પ્રત્યે પ્રીતિ થઈ જાય, અથવા તો કોઈ વ્યક્તિને એમને જે તર્ક કરે છે એના પ્રત્યે પ્રીતિ થાય, અને કોઈ વ્યક્તિ એવું છે કે જેમને એમની જ્ઞાન દશા પ્રત્યે પ્રીતિ થાય, કે કોઈ પણ વસ્તુની અંદર એમની જે જોવાની દ્રષ્ટિ છે એ કેટલી ઊંડી જાય છે. તો આ બધી આપણા ચિત્તને કઈ વસ્તુ ગ્રહણ, આપણું ચિત્ત કઈ વસ્તુ ગ્રહણ કરશે એ સાધક પ્રમાણે. એટલે તમારી વાત સાચી છે. એટલે હવે તમને બધાને પ્રશ્ન પૂછી, અને એટલે હવે તમે તમારી જાતને શું માનો છો?
કે તમને એના જ્ઞાનનો પ્રકાશ કયા પ્રકારનો છે, એની સ્થિતિ કયા પ્રકારની છે, એની પ્રતીતિ છે કે એના જ્ઞાનનો પ્રભાવ છે? તમારે અંદર ઈમાનદારીથી તમે અત્યારે ટ્રાય કરો. એ જે રીતે તર્ક દે છે, જે રીતે ટૂચકા કરે છે, જે રીતે અસાધારણ બુદ્ધિમત્તાને બતાવે છે, એનાથી પ્રભાવિત છો? કોનાથી પ્રભાવિત છે? તમારે તમારું વિશ્લેષણ કરવાનું છે. બીજા કોઈ એને કઈ કહેશે નહીં. તો તમારી દશા શું છે એમાં? આમ ભગવાન અમને મને બંને અનુભવો એવું લાગે. હા હા, તર્કનો એ વસ્તુ ગમે છે અને એના જે ચહેરાના હાવભાવ આંખ છે એની પ્રત્યે અમારું ખેંચાણ છે. એટલે જ્ઞાન એટલે અત્યારે જે જ્ઞાન છે એ છે અંદરના એમ્પ્ટીનેસ નું જ્ઞાન છે, પ્રજ્ઞાની દશા છે, એની આ વાત કરે છે. આ સામાન્ય જ્ઞાનની વાત નથી કરતા કે જે તમારા અંતઃકરણની અંદર તમે માનો કે જે એનો અર્થ તમારી રીતે કરતા હોય એની વાત નથી કરતા. ઓબ્જેક્ટિવલી એની અગર જે પ્રજ્ઞાનું તત્વ છે એની વાત કરે છે. એટલે આ જગ્યાએ ભ્રમ છે, એટલે તમને પ્રશ્ન કરું છું. આ જગ્યાએ એટલે પ્રજ્ઞાના પ્રદેશ લગીન અથવા એના એમ્પ્ટીનેસના પ્રદેશમાંથી બોલે છે એમ આપણને ખ્યાલ આવતો નથી, પણ એનું જે નોલેજ છે એનાથી આપણે પ્રભાવિત છીએ. એટલે તમને જોજો અત્યારે તો તમે કાંઈ વાંધો નહીં, તમારી અંદર જોજો. કારણ કે એ વસ્તુને તો આપણે કોઈ સ્પર્શ નથી કર્યો, એ પ્રજ્ઞાના પ્રદેશને એને આપણે આમ સ્પર્શ નથી કર્યો, પણ એટલે આપણે એ અંદાજ ન કરી શકીએ આમ કે એનો જ્ઞાન દશાને આપણે અનુભવી. એટલે પ્રભાવથી છે કે અહોભાવથી છે એ ખબર નથી પડતી માણસને. અને સાચી વાત કરું તો આ દુનિયાના 99.99% લોકો પ્રભાવિત છે, પ્રજ્ઞાની ખબર નથી. 0.0 કોઈ 1% છે ઈ એને ઓળખી શકે. આમ અંદરથી જેની અંદર મેગ્નેટિક સેન્ટર હોય એ લોકો એને ગોતી શકે એમ. એટલે અત્યારે આટલું રાખી તમે તો હજી સ્વીકારશો નહીં, મને એવું લાગે છે કે કારણ કે તમે જે પ્રભાવ ને અહોભાવ વચ્ચેનો ફર્ક લગભગ કોઈ કરી નથી શકતું. વાંધો નહીં.